હા પોણી આવી ગયો પોણી હઠ ભર દઉં પછી જવું ગામમાં છોકરો આરો પોણી જતો નહીં મને પટ્ટી લેડી ને અંદર ગામનો પાર મૂકવા દે પાઇપ પડી જાય પછી ઉપાડી મારે તો પૈસા દીધી ઉપાડી ને સર કેટલા જણને કહી રાખી પણ શિખર કોઈ રોમ બોલતું નહીં સુનિતા બેન ઓ બેન આવો મજામાં બસ બસ મજામાં લાવું ખુરશી લાવું તમારે ના 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 બસ રહેવા દો ખુરશી લાવું ના ના રહેવા દો પાણી પીશો ના પાણી નથી હા હું તમને એવું કહું કે આપણે પેલી લોનની પ્રોસેસ તમે કરવા આવ્યા છે ઓહો ઓહો બે એમાં આપણે તમે 5 જણો કરશો ને તો તમને ફાયદો થશે એવું છે હા તો 5 જણો તમે કરી દો 5 જણ હું કરી દઉં તો મને ફાયદો થશે પણ મારી પાસ થઈ ગઈ કે નહીં લોન તમારી લોન પાસ થઈ ગઈ છે હા તમારી લોન તો પાસ થઈ ગઈ છે પણ જો તમે આવી રીતે કોઈનું 5 જણો કરાવે ને તો તમારે કમિશન મળે તમને એવું છે એમ ને હા એ તમારું કમિશન તમારી રીતે કાઢી દેવાનું પાછું એવું છે એમ હા. એમાં તમે બંધાયેલા નહીં ના હું બંધાયેલી નહીં એમાં લોન શું શું કાગળિયા લાવવાના એ તો કો પણ બેન લોનમાં તમારે જો આપણી પર્સનલ સખી લોન જે મંડળ હોય ને એની લોન આપણે કરેલી છે એટલે એમાં તમારે આધાર કાર્ડ અને તમારે જે બેંકમાં અકાઉન્ટ હોય એ આપવાનું છે તમારે બસ એવું છે એમ હા બીજું કઈ નથી આપવાનું તમારે હા એટલે બધી બહેનો જે તમે 5 બહેનો કરો એમના જોડે આધાર કાર્ડ લઈ લેવાનું છે તમારે અને ભેગી કરું પછી તમને ફોન કરું હા ભેગી કરી મને ફોન કરજો એટલે હું આવી જઈશ હારું હારું તો ચામાં પાણી પીવો ના ના કોઈ નહીં તમે તમે આયા ને એવો હેડ્યો ના ના બસ તો તમે એટલું કરી દેજો હા તો ભાઈ હું ચોપડી લઈને મારા પૈસા ઉપાડતી જઉં 500 રૂપિયા 5 બહેનો કહેતી આવું ને હા તમારા પણ અત્યારે હાલી ડોસીઓ ચાલે ને બધા ચાલે તો બરોબર ને તમે કોકના ડોસીઓ ના આડીએ અમે તો પછી ના ના આપણે તો બધાને આપીએ છીએ આપણે તો મારે તો બેફોડી બધી ડોસીઓ જ ડોસીઓ સાતો કઈ વાંધો નહીં ડોસીમાં તો તમારે ડબલ નફો થશે એવું છે હા હારું હેડો હો બેન હારું એ હારું હા ભૂલતા નહીં એ હારું હાય લ્યો બેઠે બેહાડે લક્ષ્મી ચોલ્લો કરવા આવી જઈએ પોચ બૈરો કરી નાખું ને 50,000 ની લોન કરાવડાવું એક જણની હિસાબ 5,000 રૂપિયા લઉં મને યાદ ખાસા સમય પહેલાં મેં કરાવી ને તાર પેલી એને લીધા હતા 5,000 રૂપિયા મારા તો 5,000 રૂપિયા લઉં 50,000 ની લોન ઉપર 25,000 તો એ છૂટા થાય અને 50,000 ની લોન તો મારી પાસ થઈ ગઈ લે હડો તકલીફ તો બધી દૂર હે ડોશીઓને કહેતી આવું લોન લેવા તો બધીઓ તૈયાર થઈ જશે બેંકમાં જતી આવું ભેગી ભેગી હેડો ભૂરીમાં તો જ બેઠો આવો છે ભૂરીમાં મજામાં આવો મજા મજામાં આવો બેહો હા કેમ આવું પડી બુન ખરાબ બપોરે જો હા થોડું કોમ પડ્યું હતું એટલે આવ્યો વળી બોલો વાપરો તમે પેલું લોનનું કહેતા હતા એકવાર મને ખબર હું લોન લીધી હતી તો કે લેવાની કે અમારે લેવાની હોય તો કહેજો તે બેન લેવાની પણ મારે એની લોન નહીં લેવી બુન તો મારે 50,000 ની લોન ની જરૂર છે હા તો બસ એ જ વાત કરું લોન લેવી તમારી મરજી બુન તું 50 ની પેલા લે હમી પેડઅપ કરે ને તો તને લાખની આવશે ને 5 લાખની લોન આવશે એમાં શું જરૂર પડશે જો આધાર કાર્ડ ખબર તારું અને તાર ઘરવાળાનું અને મારા ઘરવાળા છો છો મારા છોકરાને ચાલશે છોકરાને મેડમ ને પૂછ્યું હવે પૂછેલું હે તો બધું મને ખબર આધાર કાર્ડ છોકરાનું ને એમનું બેંક એકાઉન્ટ ની હે ને ઝેરોક્ષ લઈને આવી જજે માર ઘેર કાલે કાલે મેં તો અગર હોજે જ રાખી દઉં કાલ પાછું માર બાર કોમ હા જવાનું તે વાંધો નહીં તમે મને ફોન કરજો હું આવી જઈશ ફોન નહીં તું 5 વાગે આવી જજો હો સારું પણ મારે ફેરથી ના છોકરો છે મતલબ કજિયાળો હતા આ છોકરાનો છોકરો તો મારા છોકરાનો છોકરો એવો જ તારા મલકમાં જાવું છે મારે હું તો રહી એકલી બળ્યું આ ચો ખોવાઈ જઈશ ના ગંગુમાં કોણ ગોબો પાડી આ બાજુ સંડાસ પંડાસ જવા તો નહીં બેઠા ને તો એ બાજુ ના આવું સોમલી દેખાતું નહીં વાથરી થઈ જઈશ એટલે મેં કીધું તમે આમ ઊભા પગે બેઠા મેં તો સંડાસ પંડાસ જવા બેઠા તો એટલે જ ઊભી રહીને વાત કરી લઉં ઉપર આવ કે નેચે આવસ તું હું હતું કે ઊભી રહે મને એચી જાવ આ હોય ઠંડો ખારી છે આ જો કો વાયા છે હોય ઘઉં વાયા છે હા તે ઘઉંમાં હું એમ કહેતી હતી ખબર
તું ખાસા સમય પહેલા ખબર મેં લોન લીધી હતી હા અને તું મને કહેતી હતી હા. કે મારે લોન લેવાની કોઈ હોય તો કહેજે મજામાં આ કોમથી આવ્યું થોડી અમને કોમ હતું એટલે આવું છું આવો. વાહ. બોલાવે ઓહો. ખબર હા. તે કે તેને તું મને કીધું કે લોનનું તો ખબર હવે ચાન્સ આવ્યો હ બેને કીધું મને પોચ બૈરો કરી દો અને 50,000ની લોન આપો બોલતા લેવાની હે લેવી સલી મારો હતા પેલા દાગીના ગીરવે નહીં મૂક્યા હા. ચાંદની મારી માં બોલ બોલ કરે છે સોડાવા જ પડશે કે એટલે જે હોય લોન નું કે ને ખબર લોન લેવાની હોય અને હું કાગળિયા જોઈશે હું એ બધી તપાસ કરી ઘરવાળાના આધાર કાર્ડ તારું આધાર કાર્ડ અને મારા ઘરવાળાને ખબર ના પડવી જોઈએ એ રીતે લેવી છે નકર આખો દાડો બોલ બોલ કરશે બાપાનું કોકનું આધાર કાર્ડ મેલવું પડશે અંદર હાર હેડ એ તો કોકથી હા, મેકી દેજે તું તાર કોઈનું ખબર હા અને પછી બેંકની ઝેરોક્ષ લઈને આવજે હા અને પહેલી શરત વાપરી લે મારી હા બોલ ઓના શરતો આ જીવનમાં નહીં જતી પહેલા વસ્તુ પેલા લાવતા પહેલા શરતો મારે તો પેલા એમને કહેવા જવું પડશે તાર વર્ત હું હતી સુરીમાન શરત કહેવાનું રહી જીજો મારે કહીને ઉતાવળમાં નીકળી ગઈ હું કે જો 50,000ની લોન થાય ને તો 5,000 મને હાલવા હોય ને તો જ લોન થશે લોન થઈ રહી એ પહેલા આઈ જા પૈસા માંગવા હા, તો રહેવા દો, કોઈ વાત તો કરી આલવી લેવી સાનો કોક કોઈ બધી જવાબદારીઓ લઈએ હોય સાહેબોને બોલાઈએ બેહાડીએ ચા પાણી સાહેબોને કરાઈએ એમને કોઈ ફોનો ને બોનો ને જવાબદારી આ લોકોને ઘેર ચોગા ગહેડતું જવાનું કોઈ એમને લોનો થાય લોન થશે ને તો પછી સમજીને હું તને મુઠ્ઠી વાળીને આલ દઈ બુટી બુટી નહીં 5,000 હાલવા હોય તો કહેજે નહીં તો ભાઈ રહેવા દે બુન માર તો 5 બૈરો ભેગો કરે મને તો હાલ મળી જશે આખી જા હેડ મને તો જવા દેજે મને તો હાલ 5 બૈરો મળી જતી જશે રહેશે ને 50,000ની લોન હાથમાંથી છટકી જશે તો કરે શું અને મનાઈ લઉં તો પછી આલવું ના આલવું એ મારી મરજીની વાત બસ તો બાપા. ખબર સુમલી હાર હેડ આ લે 5,000 હાલ્યા આ લે તમ હા, તો અરે બસ. ચાર આવું કે હોજે 5 વાગે આવી જજે બધા ડોક્યુમેન્ટ લઈને હારું હેડ હો હારું હા હું જઉં આવી જજે ટાઈમે હાર આઈ જાય હું 5,000 આલવા પડશે તો હું પણ 50,000 તો લઈ લઉં મારા દાગીના ચાંદના ગીરવે મેલ્યા છે આ બૂચી બાવળિયા જેવી ફરું છું દાગીના તો છૂટી જાય મારા હાર હેડ કાગળિયા તો તૈયાર કરવા દે મન હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ બસ એટલે સુમા તમે તમે ગાતા હતા એટલે મેં લાઈટ તાલ મિલાઈ દઉં થોડો કૃષ્ણનું શું નામ કરું આ તો મેં કીધું થોડું ભગવાનનું નામ લઉં ભગવાન કંઈક મારે સામું જોવે ને કંઈક ઘરમાં કંઈક આપે બુન ખાવાના પૈસા નથી હું કરું મારે તો જો તારું દુઃખ ને હું આપી લીધું ભગવાને મો આવી છે હું વાત કરે તું પૈસા લઈને આવી છો પૈસા લઈને તો મંગુમાં એ દાદ તમે મને શું કીધું હતું? શું કીધું યાદ હે? પૈસાનું કીધું તું હા પૈસાનું કીધું પણ લોનનું બહુ કીધું તું હા લોનનું કીધું પણ બહુ હું કરું ચોય લોન થતી નહીં થઈ જશે લોન મને બેન જોડે મારે સીધી રૂબરૂ હારો કોન્ટેક મારી બેન જોડે વાત થઈ ગઈ એમ ઓ તે મને મેં હાને કહી દીધું એમને મને કીધું 5 બૈરો કરી દો હજે કે લોન આપી દઈએ હજે રોજે રોજે આલ દે પૈસા 50,000ની લોન થશે હું વાત કરે 50,000ની લોન 50,000ની થાય લોન થશે હાય હારું 5 બૈરા મારું કીધા છો એક પેલા ગંગુમાં હા. એક તમે મંગુમાં હા બરોબર ભૂરીમાં હા આ એક હું અને એક તમે થઈ ગયા ને 5 જણ આપણે તમે મન તો ગણી લીધી એક વાર એક ને એક વખત મને બે વાર દે હો 50,000 મંગુમાં મંગુમાં હું છું ગંગુમાં. ગંગુમાં હા અને ભૂરીમાં. પૂરીમાં ને આવો, હા પેલો રહ્યો ને ચંપા ડોસી ચંપા ડોસી ને ઓ ચંપા ડોસી નજીક કહેવા જવાનું હવે જવું હું 50,000 જ આવશે લોન ચાલ તમે હારું તમારું હે ને બનાવો ને તો હમ. ક્રેડિટ હારી બનાવો ને તમે તો પછી તમારે લાખની થાય ને 5 લાખની થાય હારું જ બુન, બે ઓફરમાં લાગ. તારીખ પણ ચો હાલે નીકળી ઓફરમાં લાગ. મારે હજી બધે જવાનું હવે જાજે કી ઉતાવળી તેમાં લોન કરવાની પણ જો બુન 50,000 5,000 રૂપિયા આલવા પડશે મારે આગળ સાહેબોને જવાબ આલવાના હે 5,000 હોતા હશે બુન 5,000 માં તો મારો ઓલી આ ખેતરમાં દવા નાખવાની છે એ આવી જાય તું આછી વાત પણ તો? મારે વાપર વ્યવહાર થતો એ થાય તું ના પાડે તો મારે તો હજી કોકને ને કોકને મુડો 5 બૈરો ભેગો કરવાનો ના ના પણ હવે બે તો ખરી હું ક્યાં ના પાડું છું હારું યાર 5,000 લઈ જાજે પણ હું કહું કાગળિયાની બધું હું જોહે આધાર કાર્ડ
તમારા ડોહાના આધાર કાર્ડ, ડોહાના આવે તો છોકરાના આધાર કાર્ડ, ડોહો જે તો ચોસો અમારે. આધાર જે હાજર હોય ને એમના લઈને આવજો તમે આધાર કાર્ડ અને તમારી બેંકની ચોપડીનું ઝેરોક્ષ, બરોબર? મારું બોન 50,000 રૂપિયા આવી જાય ને તો ઓલા હું આ શેતર મારું લઈ ગયા છે ને તો હું એને હાલીને મારું શેતર તો છોડાઈ દઉં. 5 વાગે આવી જજો, હું બોલાવાની આવું કે મને કંટાળો આવે આખો દાડો. હો 5 વાગે આવી જજો. મંગુમાં ભાઈ મારે ઘડી કરી આવું. પણ કેટલી ઉતાવળ છે તાર તો બોન. અલી બૂન ચાંદની જો ને આ ચાંદની બધાને કહેતી કે આ ભૂરીમાન ખેતરથી આ મંગુ પેલા ગંગુમાન ખેતર કીધું આખું ત્યાંથી ભાઈ આમાં મંગુમાન આયા અમારે હજી તો ચંપા ડોસી ઘર તો એટલે પડ્યો ચંપા ડોસી હો કે નહીં કોને ખબર ને આપણે તો બધું કોમ ઊભું રહેશે. પણ તું આટલી જ ઉતાવળ કર્યા રાખે ને બધે જાત જ તું 5,000 લેશે તો તું જા જ ને. અલ્યા 5,000 લઉં તો કોઈ મારે એકલાની માં તો ઉપર સાહેબોને ખવડાવવાના હે. ઉપર સાહેબોને પૈસા ખવડાવવાના. તો ખવડાવવા જ પડે ને. લે એમને કોઈ થોડી બધા કોમો થતા હશે. લે હું જઉં મને મોડું થાય. હા જા. મારી હારી પૈસાની જ ભૂખણી છે. 5,000 રૂપિયા મળે છે એટલે બધે ફરફર કરે છે. હમણાં એમ કે નહીં અમે તને પૈસા નહીં આલી તો તરત કહી દીધું કે હા અમારે તો બીજાય છે તમે તાર લઈ લે. પણ એને એટલી ખબર ન પડે કે આ 5,000માં કેટલું કામ થઈ જાય. બસ આમ તો પૈસાની જ નકરી ભૂખણી મારી હારી તેમાં. પણ હું આ કામ કરે છે તો થઈ એને વયસ બેઠા પાછા તો પથરા જેવો ને ચો જલ્દી હલ. બોલો પાછા તમે ઓવા હું જતી હતી પાછું શું થયું સુવી? હું જતી હતી ચંપા ડોશીને ઘેર. હા. તે મને એક વાત યાદ આવી છે કે તમને કહેવાનું રહી ગઈ એટલે હું પાછી આવી કહેવા માટે. હા બોલો હું રહી ગઈ. બબરો હવે વ્યવહારમાં તો એવું હો કે વ્યવહારમાં તમને કીધા વગર ચાલે એવું નહીં. જો વ્યવહારમાં એવું કે 5,000 ની તમારે 50,000 ની લોન કરાવું ને તો મારે 5,000 રૂપિયા તમારે મને એમાંથી આપવા પડશે. હા હા બાપ 5,000. હાય હાય બાપ 5,000 50,000 બુના લે. હાય માં એવું કરવા નહીં તમારે 50,000 તો હબળો મારે કોઈ ઘરમાં નહીં રાખવાના આગળ સાહેબો ના લાવવાના. તો કેટલો હો? હપ્તો ને બપ્તો એ બધું બેન કહેશો મને કશી ખબર નહીં. તમારે 5,000 ની હું કહેવાનું રહી જતી મારા ઉપર સાહેબો ને ફટફટ પૈસા આલીએ ને તો આપણી લોનો પાસ થાય 5 વાગે આવી હારું જજો. તો વાંધો નહીં હેડો 5,000 આલીશું હો. બરાબર ને? હારું કોઈ માર તો કઈ ઘરમાંથી તમારે કાઢીને નહીં આલવાના, તો હારું કરાવું ને ને આલીશું. તો તમને તો વળી હા ને? શું કહી દે? 5 વાગે હું આવી જાઉં છું. 5,000 અમારો લોકોને એમ લાગે કે મારે તો બંગલા બોધી દેવાનો. માર તો અમાર છોકરાનો છોકરો હું જાય ને એટલે હું આવું. હા હા? તારા છોકરાનું ઊંઘા દે, ડોહાનું ઊંઘા દે, ડોશીનું બધાનું ઊંઘાડી હારું. 5 વાગે આવી જજે ને. આઈ જાઉં 5 વાગે એટલે આવી જાય હો ને. બૈરો પૂરો થશે, પોચમું બૈરું આવશે ને એટલે હું બેહાડી દે કોકના લોન. હારું કોઈ વાંધો નહીં જાઓ આવું તો છું. ચંપા ડોશીને ઘેર જવું હે. હારું જાઓ. હા ચંપા ડોશી છે કે ઘેરકડીમાં તો ઢેચણે દુખવા માંડ્યા ડોશીઓ ને પત્તો કરતો પાટલો ને બાટલો ફેંકી રહ્યો હો તમે. એટલે આવતે પેલી ડોલ ભરવા જતી હતી કે પોણી એટલે મેં આડું કરીને મારે વળી ઘરમાં કોઈ રહ્યું નહીં પણ કૂતરો ચાટી ખાય તો હું એક ખાટલો ઉભો કરો ને તો પાછો ઊંધો પડે છે, ખાટું કૂતરું પહેરી જશે. લાવ ખાટલો લાવ બાર. ના નહીં લાવો, હું શું કહું બેસી હોય ને તો મારે તો એક કલાક નહીં બેહવું. આ તો કોમ હતું એટલે તમારા જોડે આવી હતી. અમારું કામ પડ્યું તમને. અમાર તમારું મારું મને કોમ નહીં પડ્યું પણ તમે મને કહી રાખી હતી એકવાર એટલે મને યાદ આવ્યું. હાય મારા ભગવાન બાપા ઢેચણિયા નહીં હેરતા આવો તો જતા રહેશે મને કહું કઈ રાખી. તમે મને એકવાર કહી રાખજો. મારા હોય મસાલો મેલો પડે છે જો. હા એ તો મને ખબર હો મરચું બધું હોય મેલો. હું શું કહું હમણાં તમે નતું કીધું કે ઘર હમું કરાવું તો કશેકથી પૈસાનો બંદોબસ્ત કરી આલજો સુમીમાં. ઓહો તમે એટલે ભૂલે તમારે તકલીફ બહુ હે ને યાદ નહીં રહેતું લાગે તમને. યાદ નહીં રહેતું સંભળાય ઓછું બોલાય ઓછું. હાય હાય અને ટેચર તો જતા રે પછી એના કડું દુખાય. ભગવાન બાપા હવે એટલા દુખા લ્યા. તો હા બ્રો પેલી લોનો નહીં કરાવતા સખી મંડળની લોનો, સખી મંડળની લોનો એ બેનના જોડે મારી વાત થઈ ગઈ. જો પણ ઉધારમાં તો દાગીનાથી વસ્તી પૈસા આલે પણ આ તો આપણા સખી મંડળ વાળું કેવું વિશ્વાસુ પૈસા આલે આપણને. એ વલગ આવા પૈસા વિશ્વાસથી આલે, એમાં કોઈ દાગીનો બાગીનો ઘર બર કશું એકવાનું નહીં. 50,000 ની લોન હ 50,000 માં તાર ઘર તો હમું થઈ જાય બુન. આ મસાલા જોતા ના મૂકવા પડે તારે, બરોબર ને? ખબર તો 50,000 ની લોન આવે એમાં ને ઉપર સાહેબો જોડે સહીઓ કરાવી. જો તમારા ઘર બર વગે થઈ જાય બરોબર. અને શાંતિથી હપ્તો ભરવાનો. કેટલો હપ્તો? હપ્તો તો હવે એ તો કોઈ વધારે ના આવે, 2-3 હજાર કે 4,000 આવે. હપ્તો તો કોઈ વધારે ના આવે. 4,000? તો બુન વ્યાજ વગર ના આપતા પૈસા કોણ હાલે અત્યારે? 10-20% લોકો પૈસા આપે. પણ સુમી તને હું કહું કે આ તું મારું ઘર તો બાર
મારે નહીં ઘરમાં ખાવા કે નહીં ઘરમાં લેપણ કે ઓટલો કે નહીં સિમેન્ટ વાળું ઘર કે નહીં પથરો કે નહીં પથરાના ઉપર નળિયો બરાબર કે નહીં પથરા ઉપર મેલવા માટે થોભલા નહીં ઓગણામાં ઠેકોણો કે નહીં ઘરમાં ઠેકોણો કે નહીં મારામાં ઠેકોણો હું ચોઈ લાઈન રૂપિયા ભરું તું કે મારે તો એટલું બધું દુઃખ છે કે નહીં મારા ડોહો હું એકલી બરતું કલ્યો મલાઈને અને પી જઉં છું બોલ એ 2 દાડાથી ભૂખ ના રોટલો જોઈ લાવું બાજરીના રોટલી કરે તો ઝાડા થઈ જાય બકા થઈ જાય એટલે 2 દાડાથી કશું ખાવાનું નહીં એમાં મારો દાડો જતો રે એડાડે એમ તું હવે મરચું નાખી દો હવે મારી ઘેરથી રોટલો લેતી જજે હું શું કહું જેટલા દાડા તું રોટલો આલે જેટલા દાડા અને હું જીવું તો સુધી આલે ભાઈ મરી જાઉં તો પછી લેજે પાછી મરચું વાટી પીધે જજે બીજું તો શું કહું કે હું શું કહું અભર તારે લોન 50,000 ની લે તું તે તો આપણે કરશું હપ્તો તું ભરજે પણ જો 5,000 રૂપિયા સાહેબને આપવા પર આપણે ઉપર લોન આપવાની ને હપ્તો આપવાનો સાહેબ ને તો 50,000 તું લે 5,000 રૂપિયા લોન ના ભરવા પડે પણ કાકુ પાછું કરતા આખું પાછું કરતું મારા જોડે ચોઈ પૈસા લાવ તો જો તો કરી મારું ઘર ને બહાર કોઈ બેહવા નહીં ને ખાવા પીવા કોઈ પોણીએ નહીં રોય ના દુઃખ તો ઘણો છે મારે બધી વાતો કરે મને તો ખરેખર સારું અભળ જો બુરીમાં મંગુમાં ગંગુમાં બધાને વાત કરી કેટલા જણને લેવાની 5 સખીઓ લેવાની સખી મંડળ ચાલુ કર્યું અમે 5 બહેરોને 5,000 રૂપિયા આલવાના મારો અભર તો તારો આમ તો મારે પણ તારી પરિસ્થિતિ જોઈને ખરેખર મને એમ થાય કે 1 રૂપિયો ના લઉં પણ બકા ઉપર સાહેબો ના આલવાના તો તું 2,000 રૂપિયા આજે 3,000 તારા માફ કરું લે હું ભરું તારા 3,000 2,000 તું પડે કે સાહેબ ના બકાયા ખરેખર 3,000 મેં તારા માફ કર્યા ને જોયા આ વાત પીડીઓ કહેતી નહીં બધીઓ ને નહીં તો તને ખબર હે ને 1 રૂપિયા ની આલા મારે આખું સખી મંડળ ઉલડી જશે ના કોઈ નહીં કહું બરાબર તું આટલું મારું કામ કાઢી હાલ મારે ખાલી ઘર થઈ જાય ને પછી તો હું કોકના ઘેરે માગી ખાઈ લે પણ ચોમાહા માર પોણી પડે હપ્તો ટાઈમે પડજે હે ને 2 મજૂરી વધારે કરે તને બીજું ઉમર તો ચૂંટવા જાય કાલથી 5 વાગે આવી જજે એટલે શું લેવા આધાર કાર્ડ અને તાર મરી જાય ને ઘરવાળા એમનું પેલું એનું લઈને આવજે હા સટી લઈને આવજે અને તાર બેંકની ચોપડીનું ઝેરોક્સ લઈને આવજો 5 વાગે આવી જશે અને કોઈને કહેતી નહીં હું તને હજી કહું નહીં તો પછી બીજી વાર બાપા રોમ રોમ તારાથી ના કહું હું કદી ના કહું મારો બધો આખો ધંધો બગાડ હતું હો હેર હું છું ખાઈ જજે 5 વાગે કશો હતો નહીં પણ આ સખી મંડળ ખોલ્યું છે મારે સારું 50,000 મળી જાય ને તો પેલા ઘર કરી દઉં છો કે ઘરમાં પોણી બહુ નેત્ર છે નહીં ઊંઘવા એવી રહેતી કે નહીં પોણી ભરવા જેવી રહેતી તો એ બધું લઈને જવું 50,000 ની લોન અને પછી હોક એની ભરશે કાંઈ ઊભું થો દે મને તો બાપા કોમનો પાર મૂક્યો હવે પેલી ડોસીઓ આવતી હશે બધી હવેરી લેવા દે આટલા બધી પાછી આઈ નાઈ ખાટલાઓ તોડવા જઈ જશે લોનો જે માર માટે લેતી એમ એટલે પીનો મીનો સીધા ચોથી લઈને આવે પેલી બેને આવતી હશે બેનને ફોન કરું પણ પેલા આવી જાય ને બધી ડોસીઓ તો સમજાઈ તો દઉં બધીઓ ને કે ભાઈ કહેતીઓ નહીં બધીઓ પાટી ના કરતીઓ કે 5,000 આપણે અહીંયા હાલવાના હે એમ ઓહો ચંપામાં ને મંગુમાં ને વળતો તો થયો આ બાજુ આવા દે બધું ધીમે ધીમે આવો હો બાપા એમના ઢેચડીઓ બિચારીઓના જતો જ રહ્યો ને તમે તો નવી વહુ જેવું ટકુર હેડો ને ચાંદની હું જોઈ રહ્યું કે બધી આવી રહ્યો એટલે પેલી કે તું આગળ હેડ પેલી કે તું આગળ હેડ ને પેલી કે તું આગળ હેડ ઉમીના બેનને બોલાય લો માર તો છોકરાનો છોકરો રોતો આટલા પહોંચી તો જ નતો તમારો છોકરો રોવા છે છોકરાનો હા મારા છોકરાનો છોકરો રહ્યો ને એ થોડો બીમાર જેવું થઈ ગયું પીવડાવતા આવો થોડું એ તો પી લેશે એ માં પીવડાવશે એ જે પીવડાવે એ મારું અભરો માર વાતો જાહેર સૂચના અભરી લો એ બોન ઘેરા ભજન નહીં રાખે મેં મીટિંગ રાખી સખી મીટિંગ રાખી તો સખી મંડળ હા જો અમારા થોડું હોશિયાર આમ રઘુ સાહેબ આવવાના છે ઓ સાહેબ આમ તો હું શું કહું અભરો
હા. હવે ઓમ આવી જાઓ, પેલા બેન આવે ને ખુરશી મેલીને બેહાડવાના, લોન બેહાડવાની, કરવાની ઈ કોઈ. કે છે. અહીં તો કોઈ પાર્ટી કરવા નહીં બેઠો. ઓય દેખો એ ખાટલા રાખતા હોય તો લોને લેવડાવી છે 5000 લેવા છે. એ ફોન કેન્સલ કરો, આપણે કોઈ લોનો રાખવી નહીં અરે આપણે. મારો કોમ છે 50000 નું. જઈ બેસી જાઉં છું, શાંતિ રાખો. પણ direct એક બોલ, લોનો બોલ, બોલ, લેવડાવતા બોલ તું મારા કરતા. માટે. તું બોલે નહીં ને, તારી મારે ઠાઠડી કોમ બોલતા. બગડશે. તારી હોશ કૂટાય. જોજે આ મંગુબા ફાટી પેલા પડ્યું. એના ઢેચણે આઈ જાય ને ઉપર આઈને પડે. આ ગંગુડી તો બિલકુલ બુદ્ધિ નહીં. અને ગંભીર છોટા થાય. પહેરી પહેરીને આવે તો વાગસ જ થાય એટલો. ઈયોના ધણીઓના પહેરીને બતાવે હેડી આવે છે તે. એ તમે ના પહેરો તો અમે ના પહેરીએ, બધા તો જતો રહ્યો પેલા ભેટ ના કરે. હેડી તો લોન હવે લેવા તો- આઈ છે ને, મને કહી દો. અને હું લેવા તમે લીધી? તમારી એમના આ cancel કરું, meeting cancel આ કરું. બેને અરે હું તારો લોન લેવાની સાંભળે. છે. અમે બતાવું એ ના સાંભળે, લેવાની. હું કેટલી વાર કહું છું કે આ બેન ભેગી નહીં કરવાની સુમીમાં, તોય તને ઈ બે વગર હાલતું નહીં. પણ હું મારો પોચ બૈરો ભેગો કરવાનો તો પોચમાં તો પછી મારતે એમને અને આ બોલાવવા તો અમારે પડે. હાવ ધોળું ચામડું જ છે, એ ખબર પડતી એ નહીં. ગાડી બુલેટ બંધ થઈ જાય ને તમે ઢોલ ભેગી પેલા પાઇપમાં એને ગાડી જો એને એટલી ચરબી દાગીનાનું ગોતી દીધી. કે મારા પૈસા આલો. એ સુમી તારા 5000 લેવાના છે ને? હરે જો એના 5000 ની એ બૂન શાંતિ રાખ. અને 5000 ની વાત આ બેન આગળ કરતીઓ નહીં ને તો લોન કેન્સલ થશે. એ મારા આગળ મોટા સાહેબ ને આલવાના કે કરતીઓ નહીં. કરતી નહીં તો બધાના 50,000 ખોવાય. કાગળિયા મુલ લાઈશું તે તાર પેલી થેલી હોય લટકાઈ છે તે. હા, એ બધાને કાગળિયા હા ને મેં હવે તો અમને માહિતી આલ. હું કેવું થાય છે બોલ લોન હોભળ બેન આવે ને એ હોભરી લો અને તમારા ડોક્યુમેન્ટ હું આપી દઉં તો કાલ સવારે તમારા પૈસા આવી જાય તમારા ખાતામાં. ખબર પડી? તાર છોકરો કેજો. આ છોકરો જો રૂચિયો. અને જો સુમલી ખાતામાં પૈસા નહીં આયા ને તો તને ખબર નહીં મારા જેવી કોઈ ભૂંડી નહીં આ હું જગતમાં. અંદર હું તો લોન લેવડાવું કે આ મને લોન આલી રહી છે? અરે એવાના નહીં આવે, એવાના એવાના નહીં. લોન છે. ચંપાડી અત્યારે હવે બધા ફ્રોડ બહુ ચાલી રહ્યા હવે છે. આ હું ફરાડ કરતી હ. હાય હાય રોટલા ચંપાડી કરો ફરાડ તો નહીં, ફ્રોડ અત્યારે અમદાવાદમાં બહુ હેડી રહ્યા છે. ફરાડ કરવાનો હોય તો સૂકી ભાજી ને ઉસીરો જ કરજે. અહીં એકના ખાવાની પડી ને એકના ચરબીઓ હાલી મારે કોઈ લોનો બોનો કરવી ઘર ઘર ભેગી ભેગી આને થવાનું મારું કરો. કામ બગાડે. ઘર ભેગી થવાનું કરો. મારે લોનની બહુ જરૂર છે. જો અમારે આ બિચારી જરૂર. જેવી ચૂપચાપ બેઠેલી, હારું. કોઈ મગજમારી એ જેને હારું, લેવું એટલું હોય ને કરવાનું, તો લોભો ના કરો. જેમ કે બોલાવે ને બોલાવે. અને શું કહું વધારાનું અમને કહી દે. જો પૂરી આપણે શું કહેવાય? ગંગુભાઈ બોલતી નહીં તું કાંઈ. કશું બોલતી નહીં, નહીં તો પછી સાચું કહું જિંદગીમાં કશી લોન નું કોઈ વાત મારા આગળ કરતી નહીં. તારા દાગીના પર ભલે જતા રહેતા. લેને લપડી તું એક તો એવી લપડીશો ના કરતી નહીં. સમજાવવું પડે. બુટ ફોડી નાખે તો પેલી બેન જતી રહે. કોઈ જતી નહીં એટલે તું કર, મારું માથું ચડ્યું છે હવે. હાલો ખબર તો 50,000 ઉપર હલો? ની લોન થતી. હાલો હું કહું? આ બેન કેટલી રે? આ બધી મંડળી ભેગી કરી દીધી અમે. બસ આઈ હું પહોંચવા જ આવી છું. આઈ હા તે આવો આવો. હા આઈ. એ હા એ બંધ કર કે પેલીને એમ લાગશે કે ભજનો કરવાના અહીં બે. હા, મંડળની એટલા વાત માટે કરો ને બોલાવી બે. એવી વાત કરવાની કે આપણે કેટલીય લોનો લીધી હોય. હારું. હો વ્યવસ્થિત વાત કરવાની. ચાલો, ચાલો. બેન આવતી જશે. મેં તો મારા જીવનમાં પહેલી વાર લોન લઉં છું. ખોટું મને ના બોલાવડાય. આ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે ના લાગવાનું. આ તો રોલું ગોડું હોય. લે બેન આવો. લોન જલ્દી આવો. આવો બોલ. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો કૃષ્ણ. બેન, જય શ્રી જય કૃષ્ણ. શ્રી હું કૃષ્ણ. ચંપામાં. ચંપા અને હું મજામાં. મૂંગીમાં, મૂંગી. મજામાં. હું મંગુમાં. અને હું ભૂરીમાં. હા. અને મને તો ઓળખો છો તમે આવો. સુધીમાં. તે આ બધા વાત કરતી હતી લોનની. કરી દીધી બેન. ચિંતા ના કરતા હો ને તમે બોલો. સમજાઈ દા બધાને. હા તો તમારે બધાને જો 50,000 ની લોન મળશે. બેન મારું કેવું જો આવી આગા પાછા કરે હોત મારા ઘરનો નળિયો ને પગનો તળિયો થઈ જશે. તમારી બધી વાત સાચી છે બરાબર, પણ અમારે આગળ બેન, થોડી સરકારી ખુરશી આગળ લાવી દો ને. પેલા હોભળાય એમાં પાછો એમને ઓછું પણ સંભળાય ના મારે. પછી આમ ના 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 બે ખોળા કે છે ને પેલા એટલે. બેનને ના ખોળા ના બે હા. એવું લાગે કે માર ખોળામાં બેહી હું જાવ. કહેતી હતી, લાખ રૂપિયાની લોન કરો કે મારે હું દાગીના વધનું વ્યાજ ચડ્યું છે મારા. હા તમે પેલા લોન લીધેલી છે ના જીવનમાં પહેલી વાર. બરાબર, તમે ના કોઈ લીધી છે ના, આપણામાંથી? મેં તો બહુ લીધી છે લોન. બરાબર, એ તો હું અંદર આધાર કાર્ડ ને નાખે એટલે ખબર પડી જશે. હા એવું હોય હા આધાર કાર્ડ નાખે એટલે બધી ખબર પડી જાય. બરાબર, હવે મને એટલું કહો, જો તમે પહેલી વખત લોન લ્યો કે એટલે તો મને 10,000 થી નીચે લોન ના મળે. હાય હાય પચા કહેતી હતી સુમી તો હોબળો, તો મને કોઈ બી બેંકમાં જાઓ તો તમને 50,000 ની ડાયરેક્ટ કોઈ લોન નહીં આપો. આ તો સુમીવાની ઇજ્જતના લીધે તમને આ ના જો બેન સુમીવાની જગ્યાએ તમે બોલો પણ. મેં અમને વાત કરી, અમને મને બધાના દુઃખ કીધા હતા કે મારે બી બેનું ગરીબ છે, અમને જોઈએ છે,
અને તમારી ઉંમરના હિસાબે તમે મતલબ ડોશીઓ છો, તમારી ઉંમરના હિસાબે 50,000 હું અપાવું છું સારું કરજો બેન, તમારે સારું કરજો. બરાબર. એટલે 50,000 ની લોન થશે. અને આજે કરશો તો આજે તમે ડોક્યુમેન્ટ બધા સબમિટ કરાવશો તો 2 કે 3 દિવસ લાગશે. સબમિટ ક્યાંથી લેવા જવાનું? સબમિટ એટલે ડોક્યુમેન્ટ એટલે તમારા હું જે હોય ને ડોક્યુમેન્ટ કાગળિયા તમારા કાગળિયા. હા જમા કરાવવાનું. હારું હેડો હાલવાનું કરો બેન. હવે કેટલા પાકીટમાં લઈને આયા છો? અત્યારે ના મળીએ તો હા લ્યો. તો કેટલા દિવસ થશે બેન? જો આ શનિવાર વચ્ચે આવતો હોય કે તો તમારે 2 દિવસ વધારે ગણી લેવાના. બેન ઓ બુરીમાં, તમારા છોકરાનું છોકરું રોવાશે, જોવ કામ અહીંથી બહાર લોન લેવાની તમારા લોકોને લેવાની છે મારે બહુ 50,000 તારે કેડી પેલો છોકરો રે રીતે ચંપામાના બધી ખોડામાં રીતે એને બાર મૂક્યો છે, ખોડામાં લઈને હું બેહી બેન આવજો. ઈ બેન ક્યાંય નહીં આવે, બેન હતોડા વયા જાય. તમારે આ હું બધા લોન માટે લેવા આયા છે. પ્રોસેસ પગલા કરાવો. જેવી છે. તારો છોકરાનો છોકરો તો ઈ ઊભી થઈને ગઈ પણ કે આ હું લોન આ બેન બોલી રહ્યા કે આ બધું અભળવા હા બોલો બેન. તમે હોભળતા તો છો ને પેલા બેન ક્યાં ગયા? ઈ આન છોકરાનો છોકરો લેવા ગઈ. તમારે બધા વારા પરથી એવું ના એ સમજાવું. તો અમે એને તેને બોલાવો. સમજાઈ દઈશું, અમે એને સમજાઈ દઈશું. તમે કહી દો બેન હવે હા, પછી આવીને ફરીથી પૂછજો. ના નહીં પૂછાય. તમે ખાલી તમે પૈસા બોલો આપવાનું ખાલી. કરો, અમે ગણી બરાબર. લઈએ. પૈસા તો મને આજે ને આજે ના મળે. એમાં બી આપણે પ્રોસેસ હોય. બેંકમાં પ્રોસેસ હોય, બેંકમાં ખાતો છે બધાને. હા. ઓહો, તમારા બેંકમાં ખાતું છે? ધક્કા બેન કઈ બેન? ધક્કા તમારો આ કઈ જગ્યાએ છે ધક્કા બેન? એ એવી ખુલાઈ છે મારા ઘરવાળાએ. એ બેંકનું નામ ધક્કા બેન. હા? ધક્કા બેંક નામ છે અમાર. તમારા ધક્કા બેંકમાં ખાતું છે, ધક્કો તો નહીં મારાવો મને. ના રે ભાઈ ના, આવું તમે કોઈને ધક્કા નહીં ખવડાવતા. અમે જાતે ખાઈએ છીએ ધક્કો, પણ કોઈને ઘેર ના આવવા દઈએ. અમે એવા છીએ. બરાબર. ન કે ભાઈ પેનલ્ટી લાગશે ટાઈમથી તમે નહીં ભરો EMI તો. પેનલ્ટી જીવનમાં છો મેં ભરી છે તમારી ભરે નહીં ભરતા અમે અને પેનલ્ટી. તમારે ટાઈમથી હપ્તા ભરવા પડી સમયથી સમય. અરે તમારી 10 તારીખ હશે ને 5 તારીખે મારો હપ્તો પડી જશે. આ તમારે બધાને હપ્તો ઉઘરાઈને સુમી બેનને આપી દેવાના. બરાબર? એ મને આપી હપ્તો દેશે. કેટલો આવશે બેન? બેન કહીએ તો. 50,000 માં હપ્તો કેટલો આવશે? પેલા બેન આવે એટલે જોડે વાત કરી લો. ક્યાં ગયા બેનને બૂમ પાડો? હારું તમે બધાને પૂછી લો કે કઈ કઈ બેંકમાં ખાતું છે, એટલે કઈ હા, એ જ મગજમારી તો. નહીં. તમારે કઈ બેંકમાં છે? બરોડા બેંક. બરોડા બેંક. બરાબર. તમારા આંધળા બેંક. આંધળા બેંક? હા, આ બેંકમાં બધું દેખાય આયા છે. ભાઈ. દેખાય તો છે ને? સોનું રાખીને બરાબર. હઉ, આંધળા બેંક છે, આપણે જવાનું બેંકમાં. આંધળા થઈને જવાનું તો હું અને તમારે કઈ બેંકમાં ખાતું છે? અમે ઘેર ખાઈએ બેંકમાં નહીં ખાતા. અલી એવું નહીં, બેંકમાં પેલું નહીં પૈસા ભરતા. નંબર હા ખાતું ખાતું ખાતું. તમારા બેંકમાંથી કઈ બેંકમાં લેવડ દેવડ થાય છે પૈસા માટે? બટેકાનું શાક ને રોટલી. ના એટલે છ એમ તો ડોહાઈ ખોલાઈ હતી પેલા. હા. તેમાં સરકાર મને વિધવાના પૈસા આલે છે. હા, બરાબર. એમ ડોહો તો ફાટી પડ્યો છે. હા. આ તો કોઈ વાંધો નહીં. તમને એ નંબર આપી દેજો બેંકની ભાઈ પાસબુક. બાપ નંબર અલાય. અરે મારી વાત સાંભળો. તમારી પાંચની જે બેંકમાંથી તમારું ખાતું છે એની પાસબુક, જે ચોપડી આપી છે ને ચોપડી, હોવા. એ ચોપડી અને તમારું આધાર કાર્ડ છે બધા જોડે. હોવા. બધા જોડે છે. મોબાઈલ નંબર. મોબાઈલ નંબર તો યાદ નહીં લોન બધું. મંજૂર કરી દે. તમે લોન પાસ કરાવડાવી દો આ લોકો મને તો મારો નંબર યાદ નહીં બેન. પૈસા આલો ને એટલે ના, અમે ફેર પાકીટમાંથી થઈએ. નહીં, તમારી ઓય, એવા બેંકમાં. તો લઈને બેઠો આ બધો. સારું, તમને તમારા આઈ જાઓ. ખાતામાં તમને હશે કેમ પૈસા. દાગીના વાળા હાથમાં લઈને બેઠા હતા દાગીના વાળા? બે જતી રહે ત્યાંથી કંટાળી. તમારા ખાતામાં પૈસા આવશે. ઓલી પૈની પેદાશ થઈને ઘડીની નવરાશ નહીં હેડે. વધા પર તું ના બોલે, હમદે સમજાઈ લેજે. તારે હાલ્યા નહીં હાલવી લોન ઉપડા ઘેર હેડા. અલી બેન, અલી, બેઠો બેન, રહો. બેન, બેન, બોલે. આવજો બેન. બેન, બેન, તમે બેહો ને. એ બોન બેહો. મારું તમે કોણ બગડશે? તારી કોણ બીજી લે સાંભળ. તું તો જાણે એટલો પાવર આ સુમલી કરે જાણે એના ખીચામાં જ પૈસા જતી હોય. એ પેલા લડી લો. અરે બે પૈસા તો અલગ અલગ ભેગા ન કરે. અધવનનું કોણ મેલીને આયા છે કોઈ? આ પણ જો ને આવું બોલે હો. પણ તારે એવું કેમ તું એ કે સમજી જરૂર છે? રાખે. અરે ચંપાડીએ સુમલી ના કહી દે વધા પણ તું મારા હોમે ચપ્પર ચપ્પર ના કરે કે મારું મગજ તને ખબર છે ને તપેલી ઉપર બેન, લોન પાસ એ, ના કરતા. પેલા આ નામ સહી લખી કરી દો. દો. આ પૈની કર દો નોની ના કર ભલે એના દાગી ક્યાં ના જો તારા પતરાય વેચી મારે હું રાતે અડધી રાતે એ તો અને ખબર પડશે. બે જોડી ફરે ને તો જુદી વાત છે દે, તારા. દે, દે, સુમીબાઈ ના. બેહો, બેન. બેહો, બેહો, બેહો. બેહો, જાઓ. અમે નહીં બેહો, વાંચીએ. બેહો. આ ને અમે ડોશીઓ ઊભી થઈને તમને રોકે એવી નહીં. તાણે તું શાંતિ રાખ પણ થશે થવું હવે તો. તાણ વળી.
આ વળી વચ્ચે બોલ 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 ના પડે એવું પછી એ હારું આપણે વળી ભલો મગે એના દાગીના જતા રહે, તાર સાપરું થઈ જાય. તમારે ઓ બેન તમે રહેવાનું બેહો તમે જો હાલતા થઈ જાઓ, બેન ને બમરો કહેવા. નહીં કરાવી જો ના, બેન. ના, લડી રહ્યો, પછી મને ફોન તમે તાર કરજો. બેન હાથે મારે બંધ થઈ ગઈ ને હા. બસ તો પછી તમે તારો અમને નહીં હું હારી હારી સખી મંડળ નવું કરું. તમારી લોન પાસ થઈ ગઈ છે, તમારે પૈસા આવશે 2 દિનમાં. હા બસ જો તમે જો ઘર ભેગી થઈ જાઓ. તારે શું કે શરમ આવી ગઈ તને? ના ના આ ચરબીઓ કરો તો ચરબીઓ કરતી હોય તો મારે કોઈ એવી લોનો નહીં કરાવવાની વધારવાની. ચરબી તો તને પડી છે કુટી કુટી. ચરબીની વાતો કરશો ને ઉપડવાન કરો ઘેર હેડો. શું કરતી જો લોનો લોનો તારા લીધે તને બેન જતી રહી. તારે હું ચોદવાઈ કરવાની આવતી હતી એટલી બધી. ઓમ શાંત તેમ તો બાપડી નથી કરાતી રહી. માંડ 50,000 રૂપિયા મળતા હતા. તાણે વળી મારે તો બહુ જ જરૂર છે. પૈસા મળવાના તો તે પોચ છોટે આપવાના નતા ઈ ના તો શેના કોઈ ધરમદોર નતો કરતો, કોઈ પોચ આલતો હતો તો. એ કોઈ બોલાઈ નોય નવાઈ નથી કરી હા તો જો આવા નવાઈ નહીં કરી તો ઉપડે હેડો. બોલાઈ ને ભાઈ તું લડશો નહીં ને મારે બહુ પૈસાની જરૂર છે. તું ઘરમાં જતી જા. હઉ. કોઈ નહીં હવે પોચે હું તો બીજી સખીઓ ભેગી કરીને કરાવી દઈશું આને. હવે એ તો સખ્ય ના આવે તું એ બંધ થજે ઘરમાં પઈ જા સોનીમાની. ભલે હું કહું તમારે જોડે કેટલા લીધા એને? 5,000 રૂપિયા. તારા લી 5. તારે પોટ લીધા? પોચ લીધા ઈને પહેલા કે પોચ લાય પછી જ તારી લોન થશે ના એવું નતું, 5 નથી લીધા. પેલા એને એમ કીધું તું લોન થઈ જાય ને પછી 5,000 આલવા મારા તો પહેલા લઈ લીધા છે ને તને કદી ખબર નહીં હા હા એને પેલા લઈ લીધા. અને મારે તો બાપડી તને ઓછા કર્યા હતા તમારે નતા કર્યા? જો તો આપણને આપણને તો કીધું કીધું નહીં. લે હા તો કે 3,000 કે તારા ડોશી કે પતરાય નહીં ઘરનો તળિયો ને નળિયો નહીં ને એ તું તાર 2,000 જ આવજે લે. તને હું ઓછા કરી દઉં છું પણ પેલી બધી કહેતી ના પણ તમે કહેજો ને હા આટલા બધા ઓછા કરી દીધા. હું તો આ બોલાવું તો હમણાં ડોગલી છે, છોકરીને. તમારી ડોગલી. ના રે ના 5,000 એટલે 5 10 અમે ને તો 15,000 રૂપિયા થયા. બધાના હરખા પૈસા 15,000 લે ની અંદર તો એના બંગલા બંધ થઈ જવાના છે તને ખબર નહીં અલી એ સુમલી બાર મરજે. આવા હજી દે ને ગઈ બાપ ફેદોડીએ. હજી ગઈ નહીં. ઓય આઈ જે તું ઓય આઈ તો મારી હારી ઓય આઈ જે તું. હા બોલો તો અમાર પાસેથી હોભળા, અમાર પાસેથી 5,000 રૂપિયા તે લીધા અને ચંપા માને કે 2,000 જ લીધા. કોણે કીધું 2,000? એને કીધું. એ ફાટી પડી હશે. ચોય 2,000 ની લેવાનું બધું પોચેટ લેવાની બધો જ હા, કરે. તારી માતાના હમ હા શું કરા માર માતાના હમ માર તો માતા પછી છે વધારાની હમ. 2,000 લીધા છે એટલે તું બોલતી રહી બરાબર એટલે હવે આ લીધા નહીં કોઈના લોનો આવા ને ત્યારે લેવાના હતા. હજી લીધા નહીં કોઈના. કેમ આના તો તે લીધા? મારા તો તે લઈ લીધા હતા ખેતરમાં એ મૂકી વાળી ના લ્યા. જુઠ્ઠી, તને કીડા પડે. ભગવાન તને કદી નહીં છોડે. તને તો આવડા ને આવડા ઇલાસ્ટિકના કીડા પડશે. ફાટી અલી પડશે. બધાના જુઠ્ઠું બોલે. હરખા પૈસા લેજે. ક્યાં જાય છે? 5,000 મને ના કઈ સુમલી તારા લીધે તાર લોન નહીં હું લે બેન ને કીધું કે જવા દો ના હરખા પૈસા લેજે. 5,000 લે તો બધાના હરખા લેજે. જો આવો તમને સોજીઓ તમને તો હે ને હલાવા જેવી જ નથી લોનો. તમે તો ભૂખમરામાંથી જીવો ને એવી જો. હા તો નહીં લઈ લે રેવા દે તારી લોન નહીં નેકળો. લોનો એકે ફરક થયો આ તો નહીં. લોનની બહુ સારી ભલે હતી. જરૂર નહીં લોનની નહીં. મારા ઓગણે તારું સૂસું લઈને અલી આપી ના. ભિખારણ જાકાવા દાગીના ના જતા રે પેલા ધોન એક રાખજે. નંબરની જુઠ્ઠી લોકો જોડેથી લેસા 2,000 ના 3,000 ના અમાર જોડે 5,000 લીધા ને પણ તને ખબર નહીં તો એ 5,000 તારા ગોળે ગોળે હુંગરે કાઢે દાગીના જતા રે દાગીના એક પછી માર હોવે. દાગીના જતા રે ધોન રાખ સુસાર. લેજો આવા દાગીના આવશે તમારા. રોડો હું તો વળી કીધું સખી મંડળ ચલાવ. આ રોડો ને સખી મંડળમાં લઈ જવાય એના કરતા બીજી કોઈ હારી બૈરીઓ ભેગી કરે ડોસીઓ. આ રોડો ને ગોમ વાળીઓ ને તો હલાવું જ નહીં એકે એનો લોનો. હે બાપ